ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી. વ્યાસની સૂચનાથી સર્વેલન્સના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં કોઈબા ગામના પાટિયા પાસે ગેરકાયદેસર સબસિડી યુક્ત રાસાયણિક યુરિયા ખાતરનો જથ્થો આશરે 400 બેગ જે ઇફકો કંપનીની મળી આવેલ, તેની કિંમત ₹8,04,56 થાય. આ જે કિંમતનો જે મુદ્દામાલ છે એની સાથે આઈસર ટ્રક અને મારુતિ સ્વિફ્ટ સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ છે એ નાગજીભાઈ રાજાભાઈ ગમારા અને કરશન સેલાભાઈ ડોરાળા પાસેથી કબજે કરવામાં આવેલ છે. આ સબસિડી યુક્ત રાસાયણિક ખાતર છે એ એના કબજામાં હોવા અંગેની કોઈ પાસ પરમિટ નહીં આપતા ગેરકાયદેસર ગણી અને કબજે કરવામાં આવેલ છે. અને આ જે રાસાયણિક ખાતરનો જથ્થો છે એની હાલ ખેતીવાડી ખાતા તરફથી સેમ્પલિંગની કાર્યવાહી થઈ રહેલ છે અને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.